दारू लिया है। રેગામના લીહોડા ગામમાં દારૂ પીવાથી બે વ્યક્તિના મોત થયા। સરપંચ અને મૃતકના પરિવારજનો પર ગંભીર આક્ષેપ। મૃતક કાનાજી ઠાકોરના પરિજન સાથે સંદેશ ન્યૂઝે વાત કરી। દારૂમાં મિલાવટ હોય તો જ મોત થાય તેવું તેમનું કહેવું છે। વધુ દારૂ પીવાથી મોત થાય તેવું માનવામાં નથી આવતું। અહીં દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને અમે વારંવાર રજૂઆત પણ કરી હોવાનો પરિજનોએ દાવો કર્યો છે। તેમણે કહ્યું કે મેં સરપંચ તરીકે વારંવાર રજૂઆત કરી છે। બીટ જમાદાર ખુલ્લેઆમ હપ્તા લે છે અને અહીં વર્ષોથી બીટ જમાદારની બદલી નથી થઈ। दारू पीधा बाद बे व्यक्तिओना मौत थया छे अने तेवामां परिवारजननो आक्षेप छे के दारूमां ચોક્કસपणे कोई मिलावट हती। તેમણે કહ્યું કે મેં સરપંચ તરીકે અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ તેમ છતાં આ દારૂની જે ભઠ્ઠીઓ છે તે ધમધમે છે। વિક્રમભાઈ બપોરે કાલે હોદના 6 વાગ્યા એ વાળા પીવા ગયા હતા, ત્યાંથી શીખવ દારૂ એવું પીધું, પછી તો વડ તરલ થઈ ગયા બરાબર। તે યુવાન પછી મારા ભાઈ અને અમારા ભત્રીજો બે લેવા ગયા હતા, કહું લેવા ગયા પછી ઘેર લઈને ઊંઘાડ્યો। પછી અડધા કલાક પછી એ તો ઉઠ્યો જ નહીં। પછી દારૂ પીવાથી ને 100 વાગ્યા સુધી તો મારા જોડે પતિંગ ચગાવતો તો કમ્પ્લેટ। દારૂ પીવાથી મોત થયું છે કે દારૂમાં કોઈ મિલાવટ લાગે છે? મિલાવટ જ લાગે ને તાને। અહીંયા લીહોડામાં તો કોઈ કાઢતું નહીં દારૂ, પણ આજુબાજુના ગામડામાંથી દારૂ આવે। શું લાગે છે લઠ્ઠાકાંડ? આ લઠ્ઠાકાંડ 100%। કઈ એક જણને સાહેબ થાય, એક જણને નહીં, 2 જણ મરી ગયા, હજી 2 જણા સિરિયસ છે। અને રાતે જે પોલીસ આવી એ લોકોએ લઈ ગયા બધાને, બરોબર છે। જેને પીધો તો એ લોકોને સારવાર કરી। કોણ છે હવે કમાવનારું? કોઈ નહીં, મારા જેના છોકરા સાહેબ મને વગડામાં ઉભી કરી છે। બેટા બોલે લીલા મળતી અને 5 વાગે ત્યાં મને કીધું ઘેર જઈને વાત, અને ભાઈ આયા જ ના, અમારે લઈ આયા ઘેર। શું લાગે છે આ પીતા તો રોજ પણ આ કાલે મિલાવટ થઈ એવું લાગે છે? દારૂ પીધા મને કોક દિવસ પીધા। તો આ સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે અને FSL રિપોર્ટ આવશે ત્યારે જ ખબર પડશે। આ ઉપરાંત તેમણે એક વસ્તુનો દાવો કર્યો રિપોર્ટ પહેલા કે લઠ્ઠાના કોઈ જ અંશ મળે। બીજો રિપોર્ટ બી સાંજ તક આવશે। ઉચ્ચ લેવલના અધિકારીઓ આની તપાસ કરી રહ્યા છે। સંપૂર્ણ માહિતીઓ એ પોલીસ વિભાગ દ્વારા આજે સાંજ સુધી પ્રેસ અને મીડિયાને આપવામાં આવશે। અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે સરકારે કામ નથી કરતું। હું આમાં રાજનીતિ નથી કરવા માંગતો, પરંતુ હું એવું માનું છું કે આ જે સામાજિક દૂષણ છે, સામાજિક દૂષણની સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર કડકાઈપૂર્વક કામગીરી કરી રહી છે। પરંતુ આ સાથે સાથે એક સામાજિક લડાઈ છે અને આપણે સૌ લોકોએ સાથે મળીને સમાજનું આ દૂષણ દૂર કરવાનું છે। સાથે સાથે આ પ્રકારના જે ઘટના બની છે તેમાં ખૂબ જ કડક પગલાં ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે અને સંપૂર્ણ માહિતી સાંજ સુધી વિભાગ દ્વારા તમને આપવામાં આવશે।